તો કઢી में ये नाखी दई तो हरखा फल टेस्ट पकड़ी ले कढ़ी में भेगो। तो जो आटला बटका नाखवाना छे केम के अमे तो बे ज छीए तो बेने तो એટલે ઘણા થઈ જાય ને કઢીને છે ને હારી રીતે। એવરીવન કેમ છો બધા મજામાં? જય દ્વારકાધીશ। સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। અને આજે તે જો આપણે રેસીપીનો વિડીયો લઈને આવી ગયા છીએ અને રેસીપીમાં તો એવું છે કે જે વસ્તુ તો જાજી છે, લીલા ચણા પડ્યા છે અને રીંગણા પડ્યા છે, તો બતાવું તમને તો આજે શું રેસીપીમાં બનાવું એ કાંઈ આઈડિયા નથી આવતો। તો આઈડિયા તો એવું નક્કી જ છે કે જો લીલા ટામેટા પડ્યા છે ને એની એક રેસીપી કરવાની છે અને બીજું શું છે, મકાઈ છે। તો આપણે એમ કરીએ આજે મકાઈ નાખીએ, તો મકાઈની કઢી કરી નાખીએ અને એક દિવસ આપણે મકાઈનું શાક પણ કરીશું, પણ આજે છે ને કઢી કરી નાખવી છે। ત્રણ મકાઈ તો ઘણી થઈ જશે, તો હાલો જો 3 મકાઈ લીધી છે, તો હવે જોઈશે એટલે નાખશું, બાકી તો આપણે ખાવા બાફી નાખીએ। પણ બધી 3 બાફા લીધી છે। અમારે બેનને જો ઉતાવળ થઈ ગઈ છે, એને એમ કે હું હશે, કેમ કે એને બિચારીને ક્યાંય હજી આઈડિયા નથી કે આમાં શું હોય, એમ હજી ક્યારેય હોય નહીં કે એટલે તો ફોલી નાખીએ અને બાફા મૂકી દઈએ। હાલો ફેમિલી, તો જો આપણે બધું કટિંગ કરી નાખ્યું છે। તો ટમેટા કટિંગ કર્યા, ડુંગળી છે, લસણ છે, આ લીલું લસણ છે અને મરચાં છે। ને હવે આપણે છે ને ચણાને છાશમાં ડોવાનું છે। તો કઢી બનાવવા માટે પહેલાં તો આપણે ચણાનું ઘોળવું કરવું પડે, ચણાના લોટનું। તો પહેલાં કરી નાખીએ અને થોડુંક પહેલાં પાણી નાખી દઈએ અને થોડુંક પાણી નાખી અને આવી રીતે મિક્સ કરીને પછી છાશ નાખી દઈએ। ઝાઝું પાણી નાખી દઈએ તો પછી ચણાના લોટની ગોટીઓ થઈ જાય। તો હાલો તમને મિક્સ કરીને બતાવું। એટલે જો તેલ મૂકી દીધું છે અને હવે આપણે વઘાર કરવાનો છે। તો પહેલાં તો તેલ ગરમ થઈ જવા દઈએ। હવે નાખી દઈએ આપણે રાઈ, રાઈ પકડી જાય તો પછી આપણે નાખી દેવાનું છે જીરું। તો જીરું નાખી દીધું છે અને હવે નાખી દઈએ હિંગ અને હવે આપણે નાખવાનું છે એટલે મેથીના દાણા અને હવે નાખી દઈએ લસણની કળી। હવે નાખી દઈએ આપણે લીલા મરચાં। અને જો આપણે મકાઈ બફાઈ ગઈ છે અને એક બેનને ખાવા આપી પણ તો એ કવરાવે છે, ખાવા માંડો મને કહો। અને હવે આપણે નાખી દઈએ ડુંગળી અને ડુંગળીને સરખી રીતે સળી નાખીએ। હવે ડુંગળી સળી રહેશે તો આપણે ટમેટા નાખીએ અને હવે નાખી દઈએ હળદર। તો હળદર થોડી બધા નાખી, કેમ કે કઢી કરવાની છે તો હળદર વધારે। હવે ટમેટાને સરખી રીતે સળી જવા દઈએ। એટલે જો મસાલો પાકી ગયો છે તો હવે આપણે નાખી દઈએ ચણાનું જે ડોયો કર્યો હતો ને એ। હાલો જો આપણે કઢી જો ઉકળવા મળી છે તો હવે નાખી દઈએ મીઠું અને નાખી દઈએ 1 ચમચી જેટલો ગોળ અને જે લીલું લસણ કાપેલું હતું એ નાખી દઈએ આપણે।
અને મેઇન વસ્તુ આપણે નાખવાની હતી મકાઈ, તો હવે આને નાખી દઈએ. તો કઢીમાં અહીંયા નાખી દઈએ તો હરખા ફળ ટેસ્ટ પકડી લે કઢીમાં ભેગો. તો જો આટલા બટકા નાખવાનું છે, કેમ કે અમે તો બે જ છીએ તો બેના તો એટલા ઘણા થઈ જાય. અને હવે કઢીને છે ને સારી રીતે પાકી જવા દઈએ. હવે જો આપણી મકાઈ આમાં પાકે છે, આમ તો સડી તો ગયેલી જ છે, પણ એકાબીજીનો ટેસ્ટ ભેગો થઈ જાય એટલા માટે. તો કઢીનો સ્વાદ છે ને મકાઈમાં બેસી જાય તો ખાવામાં મજા આવે. તો આવી કદાચ રેસીપી કોઈએ નહીં મૂકી હોય તો જરૂરથી આ બધા ટ્રાય કરજો. બહુ મસ્ત થાય છે, ખાવામાં એક નંબર. હજી જો બે મકાઈ તો પડી છે, એક અવની ખાય છે, પણ એક તો થઈ રહી એટલે મેં કંઈ વધારે નાખી નથી. એક મકાઈના જેટલા કટકા થઈ ગયા, મોટી હતી ને એક નાખી દીધી. હવે નાખી દઈએ આપણે કોથમીર. અને હવે આપણી કઢી મસ્ત રીતે પાકી ગઈ છે, તો હવે આપણે બધું નાખી દઈએ. અને નાખી દઈએ ધાણા જીરું. હવે આપણે ગેસને કરી દઈશું બંધ. અને જો મસ્ત રીતે પાકી ગઈ છે. હવે હસમુખ આવે અને ખાય તો પછી ખબર પડે કેવી થઈ છે. બાકી તો જો કાંઈ ઘટે નહીં, મકાઈવાળી કઢી. તો આવજો બધા. હવે પાછો વિડીયો મોડેથી ઉતારું ન ઉતારું કંઈ નક્કી નથી, પણ અત્યારે જ કહી દઉં છું કે આવો બધા મકાઈવાળી કઢી ખાવા. તો કેમ કે હવે અમને બંને સુવડાવવાના છે ને પછી આપણે બધે રસોઈ બનાવવાની છે, રોટલાને એવું કરવાનું છે. તો હવે આને આપણે ઢાંકી અને મૂકી દઈએ.